जय श्री कृष्ण मित्रों, वंदे मातरम, भारत माता की जय। आइए दोस्तों, फिर से एक बार सूरत को स्वच्छ भारत मिशन अंतर्गत स्वच्छता में नंबर 1 बनाने का प्रयास हम करने जा रहे हैं। तो सूरत वासियों, हमें आपके साथ सहकार और आशीर्वाद की सख्त जरूरत है। सूरत में रहने वाले सभी व्यक्तियों से नम्र निवेदन है कि आपके घर से निकलने वाला कचरा, जो कि 3 हिस्सों में निकलता है, सबसे पहले सूखा कचरा, दूसरा गीला कचरा और आखिर में जोखमी कचरा, इन तीनों कचरों को आपको अलग अलग करके सूरत महानगर पालिका के आने वाले कचरे की गाड़ी में आपको अलग अलग करके देना है। इससे सूखा कचरा अलग होते ही उसे रिसाइकल करने के बाद पुनः यूज़ में होता है, गीला कचरा अलग होते ही उसे रिसाइकल करने के बाद कंपोस्ट खाद तैयार होती है और आखिर में जोखमी कचरा उसे अलग करते हैं, उसे अलग अलग तरीक़ों से नष्ट किया जाता है। इससे हम पर्यावरण में अशुद्धता और कचरे का पहाड़ बनने से बचा सकते हैं। तो मेघ सागर फाउंडेशन की ओर से हमने सूरत से रांदेर जोन के अंदर पाल विस्तार जाके हर घर जाके लोगों को वेस्ट सेग्रीगेशन के बारे में अवेयरनेस करने वाला है, जैसे कि सूखा कचरा, गीला कचरा और आखिर में जोखमी कचरा। हर घर जाके हम लोगों को इसके बारे में डेफिनेशन देने वाले हैं और आप लोगों के साथ सहकार की हमें सख्त ज़रूरत है, क्योंकि हमें और आपको सबको मिलकर सूरत को नंबर 1 बनाना है। तो वीडियो को ज़्यादा से ज़्यादा अपने परिवार मित्रों में शेयर कीजिए और वीडियो को सब्सक्राइब कीजिए और वीडियो के अंत तक बने रहिए। देख 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 तू यहाँ वहाँ न फेंक, देख 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 तू यहाँ वहाँ न फेंक, देख फैलेगी बीमारी, होगा सबका बुरा हाल। तो क्या करें भैया? गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल। देख 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 तू यहाँ वहाँ न फेंक, देख फैलेगी बीमारी, होगा सबका बुरा हाल। अरे तो क्या करे भैया? हमारी टीम अभी आ गई है मेघ सागर फाउंडेशन की, हमारे सब वॉलेंटियर आ गए। अभी कुछ बदलने के लिए अभी हम लोग आगे बढ़ रहे हैं। सबसे पहले हम शुरू कर रहे हैं स्तुति एवेन्यू से, चलते हैं, चलो। ગુડ મોર્નિંગ મેમ, અમે એસએમસી એનજીઓથી આવીએ છીએ। આજથી તમારે સૂકો કચરો, ભીનો કચરો અને જોખમી કચરાને અલગ કરવાનો છે। સૂકો કચરો એટલે એવો કચરો જે ફેક્ટરીમાં બનાવવામાં આવે છે, માણસો દ્વારા બને છે, જેમ કે પેપર છે, પ્લાસ્ટિક છે, થર્મોકોલ છે, બોક્સ છે, કપડાં છે, બધી જ વસ્તુ આવશે સૂકા કચરામાં। પછી ભલે તે દેખાવમાં ભીની કેમ નહીં હોય, જેમ કે દૂધની થેલી છે, દૂધ કાઢ્યા પછી થેલી અંદરથી પૂરી ભીની છે, પણ એ ફેક્ટરીમાં બને છે એટલે આવશે સૂકા કચરામાં। બીજો છે આપનો ભીનો કચરો। ભીનો કચરો એટલે એવો કચરો જે આપણે બાય નેચર કે ખેતરમાંથી મળે છે, જેમ કે ઘરનો વધેલો ખોરાક છે, ફળ છે, ફૂલ છે, શાકભાજી છે, પછી નારિયેળ પાણી છે, પછી એ બધી જ વસ્તુ આવશે દરેક ભીના કચરામાં। પછી તે દેખાવમાં સૂકી કેમ નહીં હોય, જેમ કે લસણના છોટલા છે, અખરોટના છોટલા છે, કાંદાના છોટલા છે, તમે કચરો વાળશો ધૂળ નીકળશે, માથું ઓળશો વાર નીકળશે, એ બધી જ વસ્તુ આવશે ભીના કચરામાં, કારણ કે આપણે કુદરતી રૂપે મળી છે કે ખેતરમાંથી મળે છે। તો તમારે એટલું યાદ રાખવાનું છે, જે ફેક્ટરીમાં બને છે તે સૂકા કચરામાં, જે કુદરતી રૂપે કે ખેતરમાંથી મળે છે ભીના કચરામાં। ત્રીજો છે આપનો જોખમી કચરો, જે તમારા માટે પણ હાનિકારક છે કે બીજા માટે પણ હાનિકારક છે, જેનાથી ઇન્ફેક્શન થઈ શકે છે કે ચોટ લાગી શકે છે, જેમ કે બચ્ચાઓના ડાયપર છે, સેનેટરી પેડ છે, તૂટેલો કાચ છે। તો તમારે આજથી જ આ 3 કચરાને અલગ કરવાનો છે। ફેક્ટરીમાં બને તે સૂકા કચરામાં, જે નેચરથી કે કુદરતી રૂપે મળે એ બધું આવશે ભીના કચરામાં, અને જે હાનિકારક છે બધા માટે કે ઇન્ફેક્શન થઈ શકે એ આવશે જોખમી કચરામાં। તો તમારે આટલું ધ્યાન રાખવાનું છે અને અમે મોનિટરિંગ કરવા માટે રોજ આવશું। માસી કંઈ ભૂલ નથી કરતા કચરાવાળા, કે તમને કંઈ પ્રોબ્લેમ નથી થતી, તો તમે અમને પૂછી શકો છો। કંઈક પણ તકલીફ પડે તો તમે તમારા ઘરેથી કચરો અલગ આપશો તો
પ્લાસ્ટિક જેટલું સૂકું કચરો હશે એ બધો રિસાયકલ થશે, જે ભીનો કચરો હશે એ બધાનું ખાતર બનવા જશે, 100% સેગ્રીગેટ થશે અને જોખમી કચરો છે તે જગ્યા જોઈને પ્રોપર ડમ્પ કરવામાં આવશે, કારણ કે એનો કોઈ નિકાલ નથી થઈ શકતો, એને દાટવામાં જ આવે છે, ક્યાં તો અમુક વસ્તુ એવી હોય જેને સળગાવી દેવામાં આવે છે. તો તમારે આજથી આટલું ધ્યાન રાખવાનું છે કે આપને આપના ઘરનો કચરો જે પણ આવે 100% સેગ્રીગેટેડ હોય. ઓકે મેમ, આની અંદર બધું જ લખ્યું છે, તમને કંઈ પણ તકલીફ હોય તો તમે અમને પૂછી શકો છો. થેન્ક યુ.